તો શું નામ તમારું? પરસોત્તમભાઈ. પરસોત્તમભાઈ રાઠવા. અને તમારો મોબાઈલ નંબર? 90 99 25 44 30. બરાબર. અને આ કયું ગામ છે? મુંડામોર. અને જિલ્લો? જિલ્લો છોટાઉદેપુર. છોટાઉદેપુર, નામ કવાંટ તાલુકો. બરાબર. તો આજે તમે જે તમારું આ જે ખેતર છે ત્યાં આગળ તમે મકાઈની ખેતી કરી છે, બરાબર? અને કેટલા દિવસ થયા છે આને? 22 દિવસ. 22 દિવસ થયા હતા. તો 22 દિવસની અંદર તમારે જે મકાઈની અંદર તમે એવું વાત કરતા હતા પ્રદીપભાઈના માધ્યમથી કે કંઈક પ્રોબ્લેમ્સ આવતો હતો. શું પ્રોબ્લેમ આવતો હતો? એકદમ લાલ થઈ જતી હતી. લાલ થઈ અને જતી. ઉછેરવાનું બિલકુલ નજીક હતું, એકદમ નીચું હતું. બરાબર. વિકાસ નહોતો વિકાસ પકડાતો. નહોતો પહેલો. અને પત્તા પણ કેવા સુકાઈ જાય એવા? સુકાઈ જાય અને થોડા આમ સફેદ થઈ જતા હતા. થોડા સફેદ થઈ જતા હતા. અને ત્યાર પછી બીજો પણ એક પ્રોબ્લેમ હતો કે ખાસ કરીને તમે કંઈક જીવાતની વાત કરતા હતા. જીવાતની વાત એટલે સાહેબ દવા છાંટવાથી એટલું બધું પ્રગતિ ખેતરનું બદલાઈ ગયું છે, જબરજસ્ત બદલાઈ ગયું. ના, એટલે મારો કહેવાનો મતલબ છે કે તમે જ્યારે દવા નહોતી છાંટી ત્યારે તમારે જીવાતો કેટલી પડતી હતી એમ? પહેલી આવું અમુક મચ્છી આવતી હતી અને થોડું ચીકણું જેવું આવતું હતું. બરાબર. તો તમે આપણી બાયોફિટ કંપની દવા નેટસર્ફની બાયોફિટ છે એ દવાનો તમે છંટકાવ કર્યો. એમાં કઈ કઈ દવાનો છંટકાવ કર્યો? એમાં એક તો સ્ટીમરીચ. બરાબર. સ્ટીમરીચ તમે 15 લીટર પંપની અંદર 15 ml. અને ત્યાર પછી બાયો 99 એ 15 લીટર પાણીની અંદર પંપની અંદર 3 ml. અને ત્યાર પછી ઇન્ટેકનો સ્પ્રે કર્યો હતો એ 15 લીટર પાણીની અંદર 30 ml. બરાબર. તો આ પ્રમાણે તમે જે છંટકાવ કર્યો તો ત્યાર પછી તમને શું પરિણામ દેખાવ્યું? એમ 3-4થા દિવસે જેવું પરિણામ મળ્યું. મેં કીધું સંજય વાત કરો, આપણે થોડુંક ખેતરની પ્રગતિ બદલાઈ છે એટલે થોડુંક પ્રદીપને વાત કરવું એવું મેં કીધું. હા. અને ત્યાર પછી તમને લાગે છે કે વિકાસ થયો છે એમ? હા, ખરેખર. અને જે તમારે જે પ્રોબ્લેમ છે તો ખાસ કરીને જીવાતનો, તે જીવાતનો પ્રોબ્લેમ તમને શું તમારું દૂર થયું એવું દેખાય તમને? તો જરા આપણે જોઈએ કે એમને જે પ્રમાણે જીવાતો હતી અને કેવી કેવી ઈયળો આવતી હતી તે આપણે જોઈએ. હેલો. આ પ્રમાણેની જે ઈયળો હતી એ ઈયળો આજે ખલાસ થઈ ગઈ છે. બરાબર. તો જુઓ દર્શક મિત્રો કે આ રીતની જે ઈયળો આવતી હતી એ ઈયળો આજે એન્ટેક, સ્ટીમરીચ અને બાયો 99નો છંટકાવ પછી એ ઈયળો આજે સંપૂર્ણપણે મૃતપાય થઈ ગઈ છે. બરાબર. એટલે ઘણી બધી ઈયળો આમાંથી ઘણી નીકળી ગઈ છે. અને એ સિવાય તમે એવું વાત કરતા હતા કે તમારા બાજુના ખેતરમાં તમારા ભાઈનું ખેતર છે, ત્યાં આગળ આપણે બાયોફિટ દવાનો કોઈ ઉપયોગ નથી કર્યો. તો ત્યાં આગળ આપણે જોઈએ કે ત્યાં આગળ કેવું છે. તો દર્શક મિત્રો, આ જે ભાઈનું ખેતર છે ત્યાં આગળ એમને બાયોફિટ દવાનો ઉપયોગ કર્યો નથી. અને ત્યાં આગળ તમે જો એનો જે વિકાસ જ દેખાતો નથી. ત્યાં હજુ પણ છોડ નાના છે. અને એક જ દિવસે બંનેનો બિયારણ કર્યું હતું. ઓરણ એક જ દિવસનું કર્યું હતું. તો તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે આજે અહીંયા આગળ એટલો વિકાસ દેખાતો નથી. અને એની સામે આજે આ ખેતર છે કે જ્યાં બાયોફિટ દવાનો ઉપયોગ કર્યો છે ત્યાં તમે જુઓ તો સંપૂર્ણપણે એનો વિકાસ પણ ફક્ત 15 દિવસ જ થયા છે હજુ આ સ્પ્રે કર્યા. આ 15 દિવસની અંદર એનો જબરજસ્ત વિકાસ દેખાઈ રહ્યો છે. તો હજી આપણે દર 15 દિવસે આ રીતના સ્પ્રે કરતા રહેવાનું છે. તો એના હિસાબે તમને જબરજસ્ત આનો વિકાસ જોવા મળશે. તો તમારો આ ઇન્ટરવ્યૂ આપ્યા બદલ ધન્યવાદ.